સુરતના ચોકબજાર કમાલ ગલી વિસ્તારમાં નાબાલિગ બાળકો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મોપેડની ડિક્કીમાંથી 4 લાખ રૂપિયા રોકડની ચોરી કરતા બાળકો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે। સુરતના ચોકબજાર વિસ્તારની કમાલ ગલીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે ચોકબજાર કમાલ ગલી પાસે પાર્ક કરેલી એક મોપેડની ડિક્કી ખુલ્લી રહી ગઈ છે અને ત્યારે જ 3 થી 4 નાના બાળકો દ્વારા એક્ટિવાની મોપેડમાંથી 4 લાખ રૂપિયા રોકડ ભરેલી રકમની ચોરી કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 બાળકો મોપેડની ડિક્કીમાંથી રૂપિયા કાઢતા દેખાય છે અને બાળકો કોણ હતા અને કોના કહેવા પર ચોરી કરતા હતા તે મામલે સવાલ ઊભા થયા છે। બાળક જ્યારે મોપેડની ડિક્કીમાંથી પૈસા કાઢે છે અને અન્ય વસ્તુઓ જોવે છે ત્યારે તેને કોઈ ઇન્સ્ટ્રક્શન આપતું હોય તેવું સીસીટીવીમાં દેખાય છે, કેમ કે બાળક સામેની બાજુ કોઈની સાથે વાતચીત કરતું દેખાય છે। ત્યારે 4 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી બાળકો દ્વારા થતા હવે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। લાલગેટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।